આવી જાઓ. અમે હસબીન થોડો દર્દ થશે આવું એટલે થોડો પરસેવો છૂટી જાય નહીં. હવ ચલો ગાય તને અમારી હસબીને બીજા નંબર ડ્રેસિંગ કરાવી દઈએ. તો ગાય જો પટુને લિફ્ટમાં બેસી ગયો. કેસ કઢાવી દીધો. વેટિંગમાં છે બીજો નંબર છે ડ્રેસિંગનો બીજો નંબર છે અમારી હસબીનનું કેવું. જો કાંઈ આપણે આડે છે ને ઇન્સ્ટામાં રીલ બનાવી હતી મસ્ત થયું. અત્યારે રીલો ચાલુ છે માની તો પેલા ગેટે જવાનું જો કઈ સિવિલ આવી ગયું. હેલો ટુ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો. મજામાં ના હોય તો મજામાં રહેવું પડશે, કારણ કે આ જિંદગી છે પતંગના દોરા જેવી, ક્યારે કટ થઈ જાય કોઈ નક્કી નહીં. એટલે માજમાં ને મોજમાં જ રહું. ગાય આપણે મસ્ત એવો રેડી થઈ ગયો છે. અત્યારે ચા નાસ્તો કરીને અશ્વિને નાસ્તો કરાવી, આપણે પણ નાસ્તો કરી દીધો અને બધું બીજું ઘરનું કામકાજ પતાવીને આવું બધું રેડી થઈ ગયો છે. અને આજે અમારે એસબીને બીજું ડ્રેસિંગ તે અત્યારે બધું કાગળિયાને એવું લઈને જઈએ છીએ. એવું દવા થોડી છે થોડી લાવવાની છે તે એવું જઈએ છીએ સિવિલમાં. અને એસબીને ગુડ મોર્નિંગ કરાવીએ. એસબી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ગાઈસ. જય માતાજી ગાઈસ. બીજું ડ્રેસિંગ ગાઈસ આજે છે આપણો બીજા નંબરનું ડ્રેસિંગ કરાવવાનું છે, એટલે બીજી વાર હવે જોઈએ કેટલા વખત થાય છે. હું તો કહું છું આજે ડ્રેસિંગ કરીને ટોકા તોડી નાખે તો છૂટા થઈ ગયા. ના હજી તો બીજો હશે. નોર્મલી નહીં સમજી લેવાનું, દર્દ તો હોગા. ઘણો ફરક પડી ગયો થોડી હેડાજી. બીજું સોમવાર ના પડે હજી તો આ શનિવાર થયો. ચલો અત્યારે જવું છે સિવિલમાં. બ્લોગમાં બન્યા રહેજો. ચલો કાચતાનું બ્લોગમાં બન્યા રહેજો. હસમીન લઈને જઈએ છીએ તો સિવિલમાં. અને આ બાજુ મંજા બેન અમારા ગુડ્ડુ બે શું કરું છું. ગુડ્ડુ મંજા બેન ગુડ મોર્નિંગ. હું આ બેટા તમારે કઈ દીધું અમારા બાઈકમાં નહીં બેહવાનું. નહીં બેહવાનું અમારા બાઈકમાં. કોણ બે જતું બેટા? જો ગાય અમારે તો છે ને આજે છે ને મજૂર કરે તો તે પુંજા બધા ફેદે છે. આ બધું મસ્ત કેટલું ખાતા દેખાય નહીં હસબી? અડધા વીઘામાં છે ને 2 ટોલો ખાતર નાખ્યું ને. જો મજૂર કરે તો તે ખાતર ફેદે છે. હું આ બેટી હા પપી ગુડ મોર્નિંગ. ચલો ગાઈસ તને આપણે નીકળીએ સિવિલ જવા માટે. ચલો ગાઈસ તને આપણે તો એસબીસી સાથે રિક્ષા નહીં લઈ જઈએ, બાઇક લઈને જવાનું છે. તે બાઇક ચાલુ કરી દીધી છે. અને ગોળીયા તારા નહીં આપવું અને તારી વન વાય ડ્રેસિંગ થઈ જતું એવું લાગે છે. ઘેર રહે તું નહીં. અઠવાડિયું બધું અલગ લગાજો. રેલવે સ્ટેશન તો બધું કેટલી રૂમો વાળું બનાવ્યું. જો કાંઈ આપણા આરે છે ને ઇન્સ્ટામાં રીલ બનાવી હતી મસ્ત થયું. અત્યારે રીલો ચાલુ છે મારી તો મસ્ત એવું લાગે છે. બરાબર ચલો કાંઈ છે ને આપણો છે ને સિવિલ થોડું દૂર છે પર આવી જશે. શું કહેવાનું સિવિલ આગળ બિલકુલ આવી ગયા છીએ. ને આ બાજુ આ રેલવે બાજુ રસ્તો જાય છે. અને આરે શું કહેવાય અંબાજી કોઠા. જો સિવિલ આવી ગઈ. એસી બાઇક ચલાવવા પર તકલીફ ખરી થોડી હા થોડી પડી એટલે રાગ એટલે કોઈ તકલીફ નથી લાગી મને. એટલે હું બધું ચલાવી થોડું નોર્મલ લાગ્યું એટલો મોડી તો ગયા વખત ચડીને જાય તો પણ આજે તમારે તો બાઇક લઈને જવું છે.
આગળ આગળ તો કઈ સિવિલ આવી ગયું પેલા ગેટે જવાનું પેલા ગેટે જવું છું જો કઈ સિવિલ આવી ગયું જો બહાર આવી ગયું ચલો ત્યાં બાઇક પાર્કિંગ સિવિલમાં આવી જાઓ આપણા જો એસબીની બાઇક પાર્કિંગ કરી દીધું સર ગુડ્ડુ આવી જાઓ અમે એસબીને થોડો થોડો દર્દ થશે આવું એટલે થોડો થોડો પરસેવો છૂટી જાય નહીં કે પટ્ટી વખોડશી કેવું થશે કરાવી દઈએ ડ્રેસિંગ હો ચલો ગાયતાના મારી આખીને બીજાના મને ડ્રેસિંગ કરાવી દઈએ તો ગાઈ જો પટુને લિપમાં બેહી ગયો કેસ કઢાઈ દીધો જો ગાઈ આપણે લિપમાં બેહી ગયો બીજા માળે જવાનું છે આવીએ ચલો ગાઈ ડ્રેસિંગ કરી દઈએ નીકળો હવે જવાન આપણો કયો નંબર હતો લે 6 નંબર જો ગાઈ જનરલ સર્જરી ઓપીડીમાં આપણે પહેલાં ડૉક્ટરને મળી લઈએ ને પછી ડ્રેસિંગ કરવાનું હોમ જ છે ગુડ્ડુ અમારે ખોટી ખાલી આવે ને બધું તું કાવતી હંગાતી એમ કીધું સર ડ્રેસિંગ કરાવવાનું પાછું મંગળવાર કીધું મંગળવાર શું કીધું રોજ આવી જાય તો મંગળવાર ગુરુવાર ટોકા તોડી દેણી ચલો કાંઈ સાના હશે ને એસબી વેટિંગમાં હશે બીજો નંબર છે રેસિંગનો બીજો નંબર છે અમારે શું કેવું શનિવાર છે ને એટલા જ કાંઈ ટ્રાફિક નહીં એટલે એસબીને આજ બીજો નંબર આવી જશે અને વેટિંગમાં બે જશે શું કેવું થોડી વાર ડ્રેસિંગ થઈ જશે પછી કીધું ઘેર જો આપણે ડ્રેસિંગ કરી દીધું શું કરે પટ્ટી હજી તો એના જ પટ્ટી લગાવી હજી અઠવાડિયે જેવું લાગશે લાગશે મંગળવાર પરથી આપવું જ પડશે મંગળવાર આપવું પડે મંગળવાર આવશું બંધ કરી બટન જો કઈ જમા તો એસવીને હજી તો મંગળવારે કીધું મંગળવારે આવશું જે રોજ આવશે એના પર ગુરુવારે ટોકા છોડશે એવું એ તો તાને મેન એરિયા શકતા ને એ ચેક કરે ને એ વખતે પટ્ટી વખોડ તાણે દુખાય ને ચલો કાંઈ છે ને આપણા છે ને હવે બહાર જઈએ પહેલાં તો આજ શનિવાર છે પણ શનિવાર એટલે કોઈ સદ નહીં લે જો આજે ટ્રાફિક બહુ ઓછું પેલી બાજુ કયા લીફમાં આપણે એકલા હતા હવે આપણે સ્પેશિયલ લીફ કરીએ બધી એટલે શનિવાર છે એટલે કોઈ ટ્રાફિક નહીં સ્પેશિયલ લીફ કરી શકું તો નીકળા કે તું ચક્કર આવી મજે ચક્કર આવી ઉઠાય કુટી હેડો આ બાજુ બેટા આ બાજુ ગુડુ આ બાજુ જો ગાઈ હવે જઈએ બહાર ત્યાં એ તો કેસ બારી હું જોતો ને એટલે એવું લાગે એને આ ગુડ્ડુ નહીં પપ્પા બે હેડસ રાગે બાઇક લેવા માટે કેટલા સચી કે બાઇક તો અંદર જતું રહ્યું હજી બાઇક તો છે અંદર જતું રહ્યું છે વાળું બહાર મૂક્યું હતું તોય હશે ને હું તો બાઇક આવી છે ને હા છે ના કાઢશે તા આ શું દુખાય કાઠા થઈ એવું હા ગુડ્ડો જાતે બેસી જાય છે પહેલાં પપ્પા નડી ના જતી પાછી હમણાં તો એવું કર્યું હતું એટલા બેહવા છે ને જાતેથી પપ્પાને પકડી પડ્યા ચલો કાંઈ છે ને આપણે હું નીકળીએ બજારનું તો કોમ છે બજારમાં થોડું થોડું લેવું છે આપણે આપણે ઘરે આવી જાઓ થોડી આમાં ગુડ્ડી તો લાવીએ હા ગુડ્ડી તો બેટ લાવીશ ગુડ્ડી તો ખાવાનું લાવો તો બેટ લાવીશ ગુડ્ડી એવું લાવી તું
મેં ઉતારતું બાઇક ઉપર તો દુખો ને આખું કતી નહીં કરતી ને કોઈ ના હાજા ફાઇનલી હાજા થઈ ગયા તો ગાઈઝ આપણે બાઇક લઈને ગયા તો ગાઈઝ એમાં એવું છે ને કે લઈને બેસી દઈએ ને તો દુખાય ને બધું થાય ને બધું થયું કેવું પણ એવું વિચારવાનું મગજ હતું ને હા ચાવી લઈએ બસ ઘેર આવી ગયા આપણે તો ગુડ્ડુ તો ભાભાને કોક કહે છે એ તો બેટનો દડો લેવા આવી હતી પણ કોઈ તો ખજૂરી ખાવાની હા તો બેટ લેવાની લોકો તો ખજૂરી લઈ લે પછી મેં મજબૂત લેવા દે ને તોડી નાખશે ના પણ સારું છે ના કોમનું છે ના મેં જાતે જોઈને લીધું જોઈને જ એવો અલગ અલગ હતો બે ત્રણ હું તારે તોડી નાખશે વધારે રાખશે નહીં પણ મજબૂત લીધું પડે એવું ના કરાય એવું ના કરાય આરામ કરીએ ભત્રીજી બી લડવા માંડે અહીં અહીં ચી રહ્યા છે ચલો કઈ ઘેર આવી ગયા જો આ બાદ તો જેટલું બધું લાવી દીધું ને આપણે કશું લાયા હું કશું ના લાવે કશું લાયા જેટલા પૈસા થાય એટલા પૈસા છે હશે પૈસા ખાસા રે 450 રૂપિયાના સામાન જ છે શાકભાજી જ છે લસણ આદુ બટાકા બહુ ભાવ છે ડુંગળી ને કારેલા ઘણો બધો ભાવ છે ઘણો બધો ભાવ છે એટલે અઠવાડિયું ચાલશે સ્ટોક ના હો આ ગુડ્ડુ ચમ રોઈ ગુડ્ડી ફાઇનલ રેટ લઈ દીધું હશે બે જણો તો કે હાર બંધ થઈ જોડા બંધ થઈ જો નહીં મારેડો યાર પાણી થોડું પીએ વડનગર ઘેર આયા ને પાણી પાછું બધી દોડી ગાઈઝ આ બાજુ મા બેટી બે બેસી ગયો છે શું કરવા લે એપલ સફરજન ખાવા માટે જો ગાઈઝ આપણે ખાઈએ સફરજન એટલે થોડું જલ્દી આપણે છે ને એટલે હાજ આવી ગઈ એક બાટલો લોહી બગાડીશ કોઈ થોડું જેવું તેવું કોઈ ઓપરેશન કરાય તાણ કોઈ એક બાટલો બદલી ગયો ગાઈઝ જો આપણે આરામ કરીએ મસ્ત ગુડિયાને શિકાર ઉદાયા બનું જમા ચાલતી નહીં પંચાયત કરો છો ગાઈઝ આપણે ડેસ્ટિનેશન થઈ ગયું હવે આરામ ગવાનો હા એપલ બેપલ ખાધે જ હાલ ખબર આવ્યું હાલ ખાધી જ શું કેવું કારેલાની સબ્જી આમ તો કોણ લાઈન ખવડાવવા બધું કોઈ ના ખવડાવો આમ તો ખાતા હોય. અને મારું ફેવરેટ જો સબ્જી કારેલા કારેલા કિલો લાયા ના બરા કિલો તો ગાઈઝ ચાલો આરામ કરીએ મળીએ આપણે નવા બ્લોગમાં બધાને જય માતાજી ટેક કેર બાય બાય